નમસ્કાર. ચાલો આજે એક મસ્ત વાત કરીએ. આપણે જે ગ્રહ પર રહીએ છીએ, આપણી પૃથ્વી, એનો સાચો આકાર કેવો હશે? ક્યારેય વિચાર્યું છે? આજે છે ને આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો ચાલો તૈયાર થઈ જાઓ આ સફર માટે. આપણે બધાએ ચોપડીઓમાં વાંચ્યું છે, ટીવી પર જોયું છે કે ભાઈ પૃથ્વી તો ગોળ છે, પણ શું એ એકદમ ક્રિકેટના દડા જેવી પરફેક્ટ ગોળ છે? સવાલ તો છે. ચાલો આજે એ જ જોઈએ કે આ વાતમાં કેટલું સત્ય છે. તમને કદાચ વિશ્વાસ નહીં આવે, પણ એક જમાનો હતો જ્યારે લોકો શું માનતા હતા ખબર છે? કે પૃથ્વી તો ભાઈ એક મોટી સપાટ થાળી જેવી છે, અને જો ભૂલથી પણ કોઈ બહુ દૂર નીકળી ગયું તો બસ કિનારી પરથી સીધું નીચે. કેવી મજેદાર વાત છે નહીં? આના પરથી જ ખબર પડે છે કે સમય જતાં આપણી સમજણ કેટલી બધી બદલાઈ ગઈ છે. તો હવે સવાલ એ છે કે જો પૃથ્વી સપાટ નથી અને એકદમ ગોળ પણ નથી, તો પછી છે કેવી? સારું, વૈજ્ઞાનિકો એના માટે ખાસ શબ્દ વાપરે છે, જીઓઇડ. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી હો. એનો સીધો સાદો મતલબ થાય છે બસ પૃથ્વી જેવો આકાર. એકદમ સિમ્પલ. આ જીઓઇડને સમજવાની એક બહુ મસ્ત રીત છે. એક ફૂટબોલ લો. હવે કલ્પના કરો કે તમે એને ઉપરથી અને નીચેથી થોડું સહેજ દબાવી દીધો છે. બસ આપણી પૃથ્વી બિલકુલ એવી જ દેખાય છે. વચ્ચેથી થોડી ફૂલેલી અને ઉપર નીચેથી સહેજ દબાયેલી, એટલે કે ચપટી. પણ આવું થયું કેમ? પૃથ્વીનો આવો વિચિત્ર આકાર કેમ છે? આની પાછળનું કારણ છે એની સ્પીડ. આપણી પૃથ્વી પોતાની ધરી પર બહુ જ ઝડપથી ગોળ ગોળ ફરે છે. તમે કુંભારને માટલું બનાવતા જોયો છે? એનો ચાકડો જેમ ફાસ્ટ ફરે ને, માટી વચ્ચેથી પહોળી થતી જાય. બસ એ જ રીતે પૃથ્વી પણ પોતાના ફરવાના કારણે વચ્ચેથી થોડી ફૂલી ગઈ છે. ઓકે, તો હવે આપણે એ તો જાણ્યું કે પૃથ્વીનો આકાર કેવો છે, પણ વૈજ્ઞાનિકોને આ બધી ખબર પડી કેવી રીતે? ચાલો હવે આપણે બધા જ જાસૂસ બની જઈએ અને એક પછી એક પુરાવા તપાસીએ. આ રહસ્ય ઉકેલવાની મજા આવશે. આપણી જાસૂસી માટે આપણી પાસે 3 મુખ્ય કડીઓ છે. પહેલી, દરિયામાં ગાયબ થતું વહાણ. બીજી, ચંદ્ર પર પડતો પૃથ્વીનો પડછાયો. અને ત્રીજી, જે સૌથી મજબૂત છે, અવકાશમાંથી દેખાતી પૃથ્વી. ચાલો એક એક કરીને જોઈએ. કડી નંબર 1. જરા વિચારો, તમે દરિયા કિનારે ઊભા છો અને એક મોટું જહાજ તમારાથી દૂર જઈ રહ્યું છે. તમે ક્યારે ધ્યાન આપ્યું છે? એ જહાજ એક ઝાટકે ગાયબ નથી થઈ જતું. ના, પહેલાં એનો નીચેનો ભાગ પાણીમાં જતો હોય એવું લાગે, પછી વચ્ચેનો ભાગ, અને છેલ્લે એનો ઉપરનો ધ્વજ દેખાતો બંધ થાય. આ કોઈ જાદુ નથી. આ એટલા માટે થાય છે કારણ કે પૃથ્વી સપાટ નથી પણ વળાંકવાળી છે. વહાણ એ વળાંક પર નીચે જઈ રહ્યું છે. હવે આવે છે બીજી કડી. અને આ માટે આપણે આકાશ તરફ જોવું પડશે. જ્યારે ચંદ્રગ્રહણ થાય ત્યારે શું થાય? પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. અને આ પડછાયો હંમેશા એકદમ ગોળ હોય છે. એક પરફેક્ટ સર્કલ. હવે તમે જ વિચારો, કોઈ પણ વસ્તુનો પડછાયો દરેક વખતે ગોળ જ ક્યારે પડે? જ્યારે એ વસ્તુ પોતે ગોળ હોય. જેમ કે ફૂટબોલ. સિમ્પલ છે ને? અને હવે સૌથી મોટો અને પાક્કો પુરાવો. એ પુરાવો જેની સામે કોઈ દલીલ જ નથી. અવકાશમાંથી સેટેલાઇટ્સ દ્વારા મોકલાયેલી તસવીરો. આ તસવીરોમાં સાફ સાફ દેખાય છે કે આપણો ગ્રહ, આપણું ઘર, એક સુંદર વાદળી રંગનો ગોળો છે. બધી શંકાઓ અહીં જ પૂરી થઈ જાય છે. ચાલો, તો આકારનું રહસ્ય તો આપણે ઉકેલી નાખ્યો. જાસૂસીનું કામ પૂરું. હવે જરા એ પણ જોઈ લઈએ કે આપણા આ ગ્રહ પર બીજું શું શું છે. આપણે ઘણીવાર સાંભળ્યું છે કે પૃથ્વીને વાદળી ગ્રહ એટલે કે બ્લુ પ્લેનેટ કહેવાય છે. પણ કેમ? કારણ બહુ સીધું છે. અહીં જુઓ, પૃથ્વીનો 71% ભાગ તો ખાલી પાણીથી જ ભરેલો છે. જમીન તો માત્ર 29% જ છે. એટલે કે મોટા ભાગે તો પાણી જ પાણી છે. 71%. વિચારો તો ખરા, કેટલો મોટો આંકડો છે આ! આનો મતલબ એ થયો કે જમીન કરતાં બમણાથી પણ વધારે તો પાણી છે આપણી પૃથ્વી પર. સાચું કહીએ તો આપણે એક પાણીની દુનિયામાં રહીએ છીએ. સારું, તો માની લીધું કે પૃથ્વી ગોળ નથી, પણ થોડી ચપટી છે. પણ એ જાણવાથી આપણને શું ફરક પડે? અરે બહુ મોટો ફરક પડે છે. પૃથ્વીનો આ ખાસ આકાર છે ને, એ આપણા રોજિંદા જીવન પર બહુ ઊંડી અસર કરે છે. ચાલો જોઈએ કેવી રીતે. આપણે જે ગાડીમાં કે મોબાઈલમાં જીપીએસ વાપરીએ છીએ ને, એ આ આકારને કારણે જ પરફેક્ટ કામ કરે છે. દુનિયામાં ક્યાંક દિવસ હોય ને ક્યાંક રાત. એ અલગ અલગ ટાઈમ ઝોન પણ પૃથ્વીના આ ગોળ આકાર અને એના ફરવાને કારણે જ છે.
એટલું જ નહીં, વચ્ચેના ભાગમાં આટલી ગરમી અને ઉપર નીચે ધ્રુવો પર બરફ કેમ છે? એ પણ આ આકારનું જ પરિણામ છે. અને હા, એનાથી ગુરુત્વાકર્ષણ પર પણ થોડી અસર પડે છે. તો આખી વાતનો સાર શું છે? એ જ કે આપણું ઘર, આપણી પૃથ્વી સપાટ તો બિલકુલ નથી, પણ એ સંપૂર્ણ ગોળ દડા જેવી પણ નથી. એ તો એક ખાસ આકાર ધરાવે છે. એક ફરતો જીવંત જીઓઇડ જે પોતાની જ ધરી પર ફરવાથી બન્યો છે. જુઓ, જેમ પૃથ્વીના ફરવાની એક અદૃશ્ય તાકાત એને આકાર આપે છે, એવી જ રીતે ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયાને અને આપણા જીવનને એવી કઈ કઈ અદૃશ્ય શક્તિઓ આકાર આપતી હશે? આ એક વિચારવા જેવો સવાલ છે નહીં? બસ આ જ વિચાર સાથે આજની ચર્ચા અહીં પૂરી કરીએ.